નમસ્કાર, જય શ્રી રામ યુટ્યુબ ફેમિલી. આપણે એક મોટિવેશન વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો. હાલના નવા યુટ્યુબને નવી પેઢી, હાલની જે 18-20 પ્લસની જે પેઢી છે, એમને નવા વ્યવસાય નાના મોટા કરવા હોય ને ક્યાંક નાના મોટી મૂંઝવણો હોય એ મૂંઝવણો દૂર થાય એ માટે થઈને આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો. ઘણા પરિવારો એવા હોય છે જેને આર્થિક સ્થિતિ નબળી હોય છે, જેથી તેમના જે સંતાનો હોય છે નાની ઉંમરમાં કંઈક ને કંઈક નોકરીએ લાગતા હોય, કાં તો કંઈ નાના મોટો ધંધો પકડતા હોય. મિત્રો, નાના મોટો વ્યવસાય કરવામાં કયા કયા કારણોનું ધ્યાન રાખવું અને વ્યવસાય કરીએ તો કઈ રીતના ચાલવું અને વ્યવસાયની અંદર આગળ વધવું. મિત્રો, કોઈ પણ વ્યક્તિ 10 પાસ, 12 પાસ કાં તો ગ્રેજ્યુએશન પૂરું કરીને કોઈ પણ વ્યવસાય ચાલુ કરવા માગતો હોય તો પહેલાં તો એ વ્યવસાયની અંદર કોઈ વ્યક્તિ પાડોશમાં કોઈ સગા સંબંધીમાં કોઈ વ્યવસાય કરતું હોય તો એના ત્યાં નોકરી કરી અને તેની પૂરેપૂરી માહિતી મેળવી અને પછી જે વ્યવસાય ચાલુ કરવો, જેથી કરીને આપણને અનુભવ આવે. કોઈ પણ વ્યવસાય ચાલુ કરવા માટે લગભગ 1 થી 2 વર્ષનો અનુભવ જોઈતો હોય છે. અનુભવ વગર કોઈ પણ વ્યવસાય કરવામાં આવે તો તેના સક્સેસ થવાના ચાન્સીસ ઓછા હોય છે મિત્રો. એટલે કોઈ પણ વ્યવસાય કરીએ તો 100% પૂરેપૂરો એનો અનુભવ લઈ અને પછી વ્યવસાય ચાલુ કરવો. બીજી વાત કે એનું ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણી ફેમિલી સક્ષમ ના હોય. સામાન્ય વર્ગના વ્યક્તિ માટે કોઈ નવો વ્યવસાય ચાલુ કરવો હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પહેલાં તો પૈસાનું જ મેનેજમેન્ટ કરવું પડે મિત્રો. તો એ કઈ રીતે કરવું? તો મિત્રો, એના માટે વ્યવસાય ચાલુ કરવા માટે મિત્રો આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હતા. તો ઇન્વેસ્ટમેન્ટની અંદર લોકો પાસેથી રાય લેવી. લગભગ ઘણા લોકો તો એવા પણ મળશે જે નેગેટિવ વિચારતા હશે કે આ વ્યવસાય ના કરાવરાય, આ વ્યવસાય આવો છે. તો નેગેટિવ પોઈન્ટ નહીં પકડવાના, બલ્કિ પોઝિટિવ પોઈન્ટ પકડવાના. 10 લોકોને તમે પૂછશો તો 7 થી 8 લોકો તમને એવા કહેવાવાળા મળશે કે આ વ્યવસાયની અંદર ના ઉતરવરાય, અને 2 થી 3 લોકો એવા કહેવાવાળા મળશે કે આ વ્યવસાય સારો છે, વ્યવસાય કરાવરાય, અને 100% સફળતા મળશે વ્યવસાયની અંદર. તો મિત્રો, હું તમને કહેવા માગું છું કે જે પ્લસ પોઈન્ટ હોય, કોઈ પણ માર્કેટની અંદર માઇનસ પોઈન્ટ હોય, પ્લસ પોઈન્ટ હોય, તો પ્લસ પોઈન્ટ પકડીને ચાલવું મિત્રો. અને ઇન્વેસ્ટમેન્ટની અંદર સ્ટાર્ટઅપની અંદર નાનાથી શરૂઆત કરવી અને જેમ ધંધો આગળ વધે એમ એ જ ધંધાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી જવાનું, જેથી કરીને આપણો ધંધો મોટો થાય. ધંધાની અંદરથી પ્રોફિટ કઈ રીતના કરવું? લોકો કહેતા હોય છે કે અમે દાડે 2000 કમાઈએ, 5000 કમાઈએ, 10,000 કમાઈએ, પણ જોવા જઈએ તો એમની જે બચત જેવી જોગતી હોય એવી થતી ના હોય. તો આપણે ધારીને ચાલીએ કે આપણે દિવસના 1000 થી 1500 રૂપિયા સ્ટાર્ટઅપની અંદર કમાઈએ છીએ, તો એના 15 થી 20% પૈસા રેગ્યુલર બચતમાં મૂકવા, જેથી કરીને આપણા ભવિષ્યની અંદર કામ આવે. અને ભવિષ્યની અંદર કોઈ બીજો સ્ટાર્ટઅપ કરવું હોય, કાં તો આપણો ધંધો મોટો કરવો હોય, તો એ જે આપણને મૂડી પડી હોય એ કામ આવે. મિત્રો, દરેક જગ્યાએ કંઈક ને કંઈક નાના મોટી ચેલેન્જો હોય છે. ધંધાને સ્ટાર્ટઅપની અંદર માઇનસ પોઈન્ટ હોય છે. માર્કેટની અંદર ધંધો કરવા નીકળીએ તો 100% તમને 20% પોઝિટિવિટી મળે છે, 80% નેગેટિવિટી મળે છે માર્કેટની અંદર. સારો ધંધો કરવો હોય તો પોઝિટિવ પોઈન્ટ પકડીને ચાલવું, નેગેટિવિટીને ધ્યાનમાં ના લેવી. અને સારી રીતે બિઝનેસ કરવામાં આવે તો 100% 2 થી 3 વર્ષ, 5 વર્ષમાં સફળતા મળે છે મિત્રો. અને વ્યવસાય કર્યા સાથે સોશિયલ મીડિયાની અંદર પણ એક્ટિવ રહેવું. હાલ લોકો સોશિયલ મીડિયાની અંદર લાખો રૂપિયાની અર્નિંગ કરી રહ્યા છે મિત્રો. કાંઈક ને કાંઈક આપણે અંદરથી આપણું દિલની અંદર થોડા ઘણી શ્રમ હોય છે કે જાહેરની અંદર વિડીયો કઈ રીતના બનાવવા, વિડીયો બનાવીએ તો બોલવું કઈ રીતના,
મિત્રો એ બધું નીકાળી અને આપણે કંઈક કરશું તો આગળ વધીશું મિત્રો. બીજી વાત કે કંઈ પણ કામ કાલ ઉપર ના છોડવું. પોસિબલ છે કે આજે કામ પતી ગયું છે તો આજે જ પતાવી જવું, કાલે કંઈક નવું કામ કરીશું, પણ કાલ ઉપર કામ કોઈ છોડવું નહીં. તો જ બિઝનેસની અંદર આગળ વધે. કોઈ પણ નાનો હોય મોટો હોય ધંધો, ધંધાની અંદર સારી રીતે મહેનત કરવામાં આવે તો જ આગળ વધે. બીજું કે ટાઈમ મેનેજમેન્ટ. મિત્રો આ મહત્ત્વનો મુદ્દો છે. કોઈ પણ ધંધો સમય માગતો હોય તો ટાઈમ મેનેજમેન્ટ હોય તો 100% ધંધો સફળ થાય છે. અને સારી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવામાં આવે તો 100% ધંધાની અંદર સફળતા મળે છે મિત્રો. બીજું કે લોકેશન. મિત્રો લોકેશનની વાત કરીએ તો તમારા આજુબાજુ ગામ હોય, સિટી હોય, શહેર હોય તો બેસ્ટ લોકેશન ચોઈસ કરવી. ભલે થોડું ભાડું તમને મોંઘું પડશે, કાં તો પોતાનું કોઈ પ્રોપર્ટી હોય અને એની અંદર જ તમે બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય તો વળી 100% સારું. બટ કોઈ લોકેશન સારી તમે ચોઈસ કરીએ તો 2-5 હજાર ભાડું વધારે પડશે, પણ એ ધંધા એ જગ્યા ઉપર એ લોકેશન ઉપર સફળતા થવાના ચાન્સીસ વધારે છે મિત્રો. અને ભીડભાડવાળી એરિયા ઉપર કોઈ પણ નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરવાથી જલ્દી સફળતા મળે છે મિત્રો. બીજું કે તમારા કરતાં મોટી ઉંમરના લોકો સાથે થોડું ઉઠવા બેઠવાનું રાખવું, જેથી કરીને આપણને કંઈક નવું શીખવા માટે મળે. ધારો કે માની લો કે તમારી ઉંમર 20 થી 22 વર્ષની છે અને 35-40 વર્ષના કોઈ શિક્ષક હોય, કોઈ સારી જોબ કરતા હોય, નોકરી કરતા હોય અને તમારા રિલેટિવ હોય કાં તો તમારા કોઈ સગા સંબંધી હોય તો એમની પાસે બેસીને થોડું માર્ગદર્શન લેવું અને પછી કોઈ પણ જીવનની અંદર હોય, ધંધાની અંદર ડગલું ભરવું. મિત્રો આ બધા મહત્ત્વના મુદ્દાઓ છે. આ બધા મુદ્દાઓની અંદર ધ્યાન આપવામાં આવે કે 100% કોઈ પણ બિઝનેસ હોય સફળતા મળે છે. કોઈ કહે છે કે અમે આ ધંધાની અંદર સફળ નથી થતા, લોસ આવે છે, માઇનસમાં છીએ, એ બધા એમની નેગેટિવિટી પકડીને ચાલતા હોય, નેગેટિવ પોઈન્ટ પકડીને ચાલતા હોય તો જ લોસ આવે, બાકી કોઈ ધંધાની અંદર લોસ આવતું નથી મિત્રો. ફરીથી આપણે વિડીયોમાં મળીશું. મારી યુટ્યુબ ચેનલને ફરીથી જય સિયારામ. મિત્રો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારી સમયની અંદર તમને અવનવા વિડીયો મળતા રહે. જય સિયારામ મિત્રો.